ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેમદાબાદના કેસરામાં ખોટી વારસાઈ અને ખોટા આધાર કાર્ડ કરાવી કરોડોની જમીન વેચવાનું કૌભાંડ સામે આવ્યું। મહેમદાબાદના કેસરા ગામમાં વણિક સમાજના વ્યક્તિની જમીનને ગામના જ કેટલાક બીજા બાજુએ મહેમદાબાદના કેટલાક જમીન દલાલો સાથે મેળા પીપણું કરીને કરોડોની જમીનમાં ખોટા વારસદારા ઊભા કરીને મહેમદાબાદ મામલતદાર રજિસ્ટ્રાર કચેરીએ વેચાણ દસ્તાવેજ કરાવ્યો, જેમાં કેસરાના એક વ્યક્તિએ 3 આધાર કાર્ડ કરાવી ખોટા નામોના આધારે આખું કૌભાંડ આચર્યું। મહેમદાબાદના કેસરા ગામની સર્વે નંબર 408, 446, 451 નંબરની ખેતીલાયક જમીન મહેમદાબાદના ચુનીલાલ નાથાભાઈ નામના વ્યક્તિની હતી, જે જમીનનો રેકોર્ડ કેસરાના કેટલાક મુસ્લિમ સમાજના માણસો પાસે હતો। તે વ્યક્તિઓએ ફતેહસિંહ બુધાભાઈના નામે કરાવી સરકારી રેકોર્ડમાં છેડા કર્યા હતા। તો બીજી તરફ આ જમીન મુસ્લિમ સમાજના કેટલાક લોકોએ વેચાણ લેવા માટે મહેમદાબાદના કેટલાક જમીન દલાલો સાથે મેળા પીપણું કરાવીને એક જ વ્યક્તિના 3 આધાર કાર્ડ કરાવ્યા હતા, જે ફતેહસિંહ બુધાભાઈ ઝાલા, ફતેહસિંહ શિવચરણ રાજપૂત, ફતેહસિંહ ચુનીલાલ રાજપૂત, આમ 3 આધાર કાર્ડ બનાવી આધાર કાર્ડ નંબર 1 રાખ્યા, જેમાંથી એક આધાર કાર્ડનો ઉપયોગ કરી મહુધાના મહીસા ગામેથી ખોટા મરણનો દાખલો કરાવ્યો, જ્યારે બીજા આધાર કાર્ડનો ઉપયોગ કરી રજીસ્ટર બાનાખત કરાવ્યો, તેમજ ત્રીજા આધાર કાર્ડનો ઉપયોગ કરી 3 જમીનો પૈકી એક જમીનનો દસ્તાવેજ કરાવ્યો, જેની માર્કેટ વેલ્યુ 70 લાખ અને જંત્રી પ્રમાણે 10 લાખનો દસ્તાવેજ કર્યો। સમગ્ર બાબતની જાણ મહેમદાબાદ પોલીસ સ્ટેશન, મહેમદાબાદ મામલતદાર અને મહેમદાબાદ રજિસ્ટરને હોવા છતાં દસ્તાવેજ થયો તે નવાઈની વાત છે। સમગ્ર બનાવ રાજકારણમાં ચર્ચાતા પોલીસ દોડતી થઈ હતી, જ્યારે આ બાબતે મહેમદાબાદ મામલતદાર કંઈ પણ કહેવા તૈયાર નથી અને દોષનો ટોપલો રજિસ્ટર ઉપર ઢોળતા હતા, તો તાલુકા રજિસ્ટર પણ ખેડાથી આવ્યા હોવાનું જણાવતા હતા અને આજે ચાર્જમાં છે। મહેમદાબાદના રજિસ્ટર 10 દિવસની રજા ઉપર હોવાથી આજે ખેડાથી ચાર્જમાં આવેલા રાહુલભાઈ પરમારે દસ્તાવેજ કરાવ્યો હતો, તો દસ્તાવેજ થઈ ગયા બાદ સમગ્ર બનાવ ઉજાગર થઈ જતા આખું કૌભાંડ આચરનારા અંડરગ્રાઉન્ડ થઈ ગયા હોવાનું કેસરાના સ્થાનિકો જણાવી રહ્યા છે। તો શું આ આખા કૌભાંડની મહેમદાબાદ પોલીસ તપાસ કરશે? મહેમદાબાદ પોલીસને આ આખા કૌભાંડની ખબર હતી, તેમ છતાં દસ્તાવેજ થયો તે નવાઈની વાત છે। કેસરા ગામની જમીનમાં બોગસ પેઢી નામો અને આધાર કાર્ડ રજૂ કરનારે પોતાના 3 અલગ અલગ નામ સાથે 3 આધાર કાર્ડ બનાવ્યા છે, જેમાંથી એક આધાર કાર્ડના આધારે મહુધાના મહીસાગમમાંથી મરણનો દાખલો કઢાવ્યો, જ્યારે બીજા બર્થડે આધાર કાર્ડના આધારે પેઢીનામું અને બાનાખત કરાવ્યું અને ત્રીજા આધાર કાર્ડના આધારે દસ્તાવેજ કરાવી દીધો હતો।